આવું આવે છે? તને કહું એમ કહું મિત્રો, જો આ મારી મગજની પથારી ફેરવે છે યાર. મારે નથી વિડીયો શૂટ કરવા દેતી, નથી કાંઈ કરવું, ખોટોડે મારા મગજની પથારી ફેરવે છે યાર. આણે તો બહુ કરી. હવે તારે શું કરવું છે હું તને એમ કહું છું. હું તમને કાંઈ નથી કહેતી. તો હાલો તો પેલા તો બધાને જય માતાજી, જય માં મોગલ. કેમ છો તમે બધા? મોજમાં? આપણે પણ મોજમાં જ છીએ મિત્રો. તો અત્યારે તો તમને કાંઈક અલગ જ લાગતો હશે લુક મારો, કારણ કે આજ મારે અલગ જ કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? તો આગળ જોઈ લેજો હું કામ કરવાનું મિત્રો. આગળ જોઈ લેજો હું કામ કરે છે. કારણ કે આપણે નવું કામ શરૂ કર્યું છે હવે. કારણ કે આપણે રાખી છે વાડી. વાડીમાં આપણે હે ને શું કરવાનું છે? દવા છાંટવાની છે મિત્રો. આ વાડી જોઈ શકો છો તમે. આપણે આ ખડ છે ને એમાં દવા છાંટવાની છે આગળ. ને આ લુક મારો કેવો લાગે છે એ તમે જરીક કહેજો. ને હવે અમારા લોંગ વિડીયો પણ હળવું ધીમે ધીમે શરૂ થાય, કારણ કે હમણાંથી અમે એવા અટવાઈ ગયા હતા ને મિત્રો કે એની વાત જ જવા ગયો. તમે હું કેવું તારું? હા હે મગજ કઈ કામ નતો કરતો એટલે પૈસા ને વાડી રાખી લીધી ને એટલે કાંઈ ઉપાધિ નહીં. આ સવારમાં ઉઠીને કરી દેવાનો વ્લોગ શરૂ. કારણ કે અમે કંટાળી ગયા હતા ઘરે ને ઘરે કે શું કરવું એટલે પછી અમે રાખી છે વાડી. અને હાલો આગળ તમને બતાવું. હવે હું દવા છાંટવાનો છું આગળ તમને બતાવું. વિડીયો તમે આખો જોજો, મજા આવશે ફૂલે ફૂલ. અને તું શું જોશો અહીંયા? હે શું જોશો? બતક ને એવું છે ને નદીમાં. હા હાલ 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 સાની મને હાલ નિયમ હાલ રે હાલ. તું મને પાણી ભરી દેતી હોય હાલ પંપમાં. એવું કરું? હા હાલો ઈ કરી તો દેવું જ પડશે હવે. હાલો હાલ હાલે રે ખાલ. તો મિત્રો હાલો તમને બતાવું આગળ કે હું દવા છાંટું ને એ તમને બતાવું. જો અહીંયા પંપ ને એવું બધું પીડ્યું છે. જો અહીંયા પંપ ને એવું બધું પીડ્યું છે. આગળ આપણે છે ને દવા છાંટવાની છે આ બધી. આમાં ફરતા હેઠે દવા છાંટવાની છે આપણે. હો મિત્રો, ને વ્લોગ તમે આખો જોજો, મજા આવશે ફૂલ. હાલો તો આપણે હવે પાણી બાણી ભરી લઈએ પંપમાં. તો મિત્રો આપણે જો આ પાણી પંપમાં નાખી દઈએ છે અને દવા છાંટતા કોને કોને આવડે એ જરીક તમે કહી દેજો પાછા. જો આ દવા તો આપણે નાખી દીધી છે. હવે આપણે આ પાણીનો પંપ આખો ભરી લઈએ. આપણે કેટલોક બાકી રહ્યો? હજી તો ઘણો બાકી છે, થોડોક બાકી રહ્યો છે. અહીંથી પાણી ભરી લઈ. હાલો તમને બતાવવાનું છું દવા છાંટું ને એ મિત્રો, કેવી રીતે દવા છાંટું ને એ તમને બતાવું. અને દવા છાંટતા કોને કોને આવડે એ જરીક તમે આમાં કહી દેજો ને. છેલ્લે સુધી વિડીયો જોજો, ફૂલ મજા આવશે તમને. હજી તો બાકી છે. તો મિત્રો હવે આપણે ફાઇનલી જો પંપ તો ખંભે ચડાવી જ દીધો છે ને હવે આપણે છાંટવાની દવા. હવે દવા કેવી રીતે છાંટું ને એ તમે જોઈ શકો છો આગળ. હું આગળ છાંટવાનો જ છું દવા. હાલો તો ગાયક આપણે હાલે રાખી આગળ છાંટવાની છે. તો મિત્રો જોઈ દવા છાંટવા મળ્યા છે હવે. અને આપણે તો હજી કાંઈ આપણે દવા આપણે કંઈ છાંટતા નથી. એ જો દવા છાંટે છે એની રીતે. જો કેમ કે શેઠાપાડામાં ખડ બહુ થઈ ગયું છે ને એટલે શેઠાપાડામાં બધે દવા છાંટવાની છે ફરતા શેઠામાં. એટલે એ દવા છાંટે ને આપણે વ્લોગ ઉતારીએ છીએ. જો હાલો આપણે એની પાસે જઈ શું કહે છે. મજા આવે દવા છાંટવાની? એ તો મજા જ આવે, પણ આપણને છે ને શૂટ કરતા હેરકું નથી ફાવતું. એનું કરીને પેલા મજા ને એવું કરશું. તો મિત્રો જોઈ શકો છો આવી રીતે આપણે કંઈક દવા છાંટવી છે વાડીએ. અને યાર દવા છાંટતા કોને કોને આવડે એ જરીક કહેજો તમે આમાં યાર. હવે કારણ કે વિડીયો બનાવીને યાર કંટાળો આવી ગયો એટલે મેં જો કાંઈક નવો ધંધો ગોતવો જોઈએ ને કાંઈક. પછી મેં વિચાર્યું કે હવે આપણે વાડી રાખલી, વાડીમાં મથા કરીને વિડીયો શૂટ કર્યા કરી, એવું બધું વિચાર્યું આપણે. અહીંયા લીંબુડી પણ છે એટલે લીંબુડીમાં પાછું ધ્યાન રાખવું પડે. લીંબુડીમાં દવા આડી જાય લીંબુડી બળી જાય પાછી. આમાં આવું છે મિત્રો, બધું ધ્યાન રાખીને છાંટવી પડે. બીજું તો કાંઈ નથી, પણ હેઠા પાળામાં બધી લીંબુડીયું ને એવું વાવેલું હોય ને એટલે શું કે બળી ન જાય ખોટું એમ. એટલે જો વિચારીને જો છાંટવાની હોય દવા આવી રીતે કાંઈક અમારે દવા છાંટવાનો. મારો લુક કેવો છે તો તમને આગળ કીધું છે, કેવો નહીં તમે કહેજો. ત્યારે હું કામ કરું તો કેવો વાલો લાગુ એ પણ તમે જરીક કહી દેજો. આપણે નીકળો વિડીયો જ નથી ઉતારતા, આપણે કામ હોતે કરીએ છીએ. જો આવી રીતે તું તો કાંઈક બોલ. હાલો તો મિત્રો જો ઈ તો દવા છાંટે છે અને આપણે આટા દવા છાંટે
આપણે છે ને ખેતરમાં આટા મારીએ છીએ કેમ કે આ અત્યારે પવન ને એવું બધું છે ને કેમ કે વાડીનો નજારો હોય ને કાંક તો અલગ જ હોય કેમ કે વાડીમાં આમ નવરા હોય ને તોય મજા જ આવ્યા રાખે અને વાડીએ રહેવાની આમે મજા જ આવે કેમ કે ત્યાંનું વાતાવરણ ને એવું બધું શાંત વાતાવરણ હોય ને આમ મજા આવે વાડીએ એટલે આપણે તો વાડીએ અત્યારે મજા જ આવે છે પણ તમને વાડીએ કેવીક મજા આવે એ જરા કહી દેજો કોમેન્ટમાં. શું કરશો? આ હાથથી ભેગી કરું છું થોડીક ભીની છે થોડીક લઈ લઉં ને અહીંથી તો પછી થોડીક તડકો નીકળે તો સુકાઈ જાય ને તો પછી રાંધવાની કંઈક મજા આવે એમ. ત્યાં થોડીક લીધેલી તૈયાર હોય ને તો પછી ખોટું એ લેવા ન આવું વરસાદ ને બરસાદ હોય ને તો એ લેવા ન આવું એટલે થોડુંક ટોકમાં રાખવું જ પડે મિત્રો એટલે આપણે જો અત્યારે કાઢવા મળ્યા છીએ હાથથી હોય છે શેઢેથી. રોવું આવે છે તને કહું એમ કહું કાંઈ નથી આવતું. મિત્રો જોવો આ મારી મગજની પથારી ફેરવે છે યાર મારે નથી વિડીયો શૂટ કરવા દેતી નથી કાંઈ કરું ને ખોટોડે મારા મગજની પથારી ફેરવે છે યાર આણે તો બહુ કરી હવે તારે શું કરવું છે હું તને એમ કહું છું. હું તમને કાંઈ નથી કહેતી તો તેમ કહો એમ તો કરું છું. એટલે ભાઈ તે બહુ કરી તો અટાણે હું લેવા રોસ હોય એમ કહું આને ભાઈ આને મારે શું કેવું હવે એટલે ભાઈ તું મારો એમ કહો મગજ હલાવો રહેવા દે તને શું થાય છે એમ કહું કે નહીં એટલે મને ખબર પડે તને કહું એમ કહું શું થાય છે તને? કાંઈ નથી થતું મને. તો કાંઈ નથી થતું. તો શું થાય છે એમ કહું? કાંઈ નથી થતું એમ કહું. પેટમાં દુખે? હા પેટમાં દુખે હા. એટલે રોશો? દવાખાને જવું છે? હે જવું દવાખાને? ના યો. તો પંપ મૂકીને હાલ લઈ જાવ હાલ. તો હું તું ખોટે વટી રોય રાખશો હું તને એમ કહું છું. લે પણ રોઉં છું હવે અત્યારે હું. તો આટાણ લગી મને કામ નથી કરવા દેતી કાંઈ કરવું નથી કરવા દેવું નથી હું કરવું એમ કહું મારે. તો પણ તમે કામ કરો હવે હું તમને કાંઈ કહું છું. લે ના ભાઈ બહુ કરી હવે મિત્રો મારે આને હું કેવું મારો મગજ હલાવી દીધો આવે યાર આને મારો નથી કામ કરતી નથી કરવા દેવું ને ખોટો મારા મગજની પથારી ફેરવે છે. તારે શું કરવું એમ કહું હું તને એમ કહું છું. શું થાય છે એમ કહું? કાંઈ નથી થતું. તો મિત્રો કાંઈક આવું છે યાર મારો તો યાર મગજ કામ કરતો બંધ થઈ ગયો દવા તો આપણે પંપ ખાલી કરી નાખ્યા છે 2-3 પંપ છાંટી દીધા છે અહીં નિશાન મૂક કરી નાખ તો નિશાન મૂક દે દવાખાને જવું છે અટાણે નિશાન મૂક દે. તો મિત્રો આવી રીતે કાંઈ નિશાન હેઠો પાછો ભૂલાઈ જાય ને ચા લગી સાઈટી છે એમ નિશાન મૂકવું પડે નિશાન કરવું પડે આવી રીતે કાંઈક પાળો ટોકરી બસ લે રેડી આવી રીતે પાણા મૂકી દીધા છે કાંઈક એટલે યાદ રહે ને આપણને. શું કેવું તારે? શું કેવું? નિશાન કરી નાખ્યું આપણે આ સુધી પોગી ગયા અને હવે આટલામાં બાકી છે હવે. હા હો આડી રોતી હતી ને આમ દાંત કેમ કાઢવા માંડી પછી હે કઈ નકરું થોડું રોવાનું આવે. લે આગળ રોતી થયો એ કે મેં કાંઈ કારણ વગર નહીં રોવે આમને આમ કાંઈ નહીં આપણે કાંઈ કહી તોય તરત રોવું આવી જાય તરત લે ને આમને આમ તને રોવું આવે હું તને એમ કહું હા મારે શું કરવું વિડીયો બંધ કર્યો ને પાછું રોવાનું શરૂ કર્યું જો 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 મારે શું કેવું આને વિડીયો બંધ કર્યો ને તો પાછું રોવાનું શરૂ કર્યું એ શું કરવાનું એમ કહું એનું રોવું એનું આવે લે એનું રોવું આવે શોખ છો શોખ છો હા તે રોયા કર હું લેવા રોસો એ કહી દે હાલ કહી દે ને કાંઈ કે મારો હાથ દુખવા મળ્યો બોલ ને કાંઈ ઓય બાપા બોલ હા બોલ હું લેવો રોસો કે બોલ ને કાંઈ કાંઈ નહીં તો રોવું શેનું આવે શોખ છો એટલે લે બોલ ને મારો હાથ દુખવા મળ્યો મિત્રો મારે હું કેવું આને શોખ છો એમ તો કહું તે આને શોખ થી રોવું આવે કા આ એક શોખ છે મિત્રો રોવાનો એક પ્રેરણા દાસ છે ઘર આમરું કુંજલ કોને ઘર આમરું નહીં એ એક શોખ જ કહેવાય મિત્રો રોતા હોય ને એ એક શોખ જ કહેવાય લે કે રોવું તને આવે છે ને હું તને એમ કહું આ છું કોણ આલી ગઈ એ અહીંયા ગાવું આલી ગઈ છે ખૂંદી નાખ્યું જો એટલા બધી
અહીંયા ગાવું ગરી ગઈ છે, ખૂંદી નાખ્યું ડેલો, કારણ કે ખુલ્લો હતો ને મિત્રો એટલે આ ગાવું ગરી ગઈ છે. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરીક આલો કહી ગયો તમે બધાય ને યાર. હવે આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય ને તો અમે બીજો પણ વિડીયો બનાવશું અમે બે. ને અમે બે તો યાર બોલતા હોય ને આને પાછું બહુ ખોટું લાગી જાય કા, કુંજલ કુને ખોટું બહુ લાગી જાય એટલે અમારે બેને ઝઘડો થઈ ગયો થોડોક કા. સારું દવા છાંટતા અમારે ઝઘડો થઈ ગયો મિત્રો. એટલે હવે વિડીયોને અમે હેન્ડ આપી છે અહીંથી, આ વ્લોગને અમે હેન્ડ આપી છે. ને મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં લગી બધાને જય માતાજી, બાય બાય, ટાટા. ભાઈઓ તથા એની બહેનો ફોલો કરવાનું ભૂલતા નહીં, બહેનો તથા એના ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી. જય માતાજી મારા કલેજાઓ.